કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી છે। ગુજરાતીઓ પર આપેલા નિવેદનને લઈને ખડગેએ માંગી માફી। નિવેદનને ખોટી રીતે રજૂ કરાયાનો તેમણે દાવો કર્યો। સાથે કહ્યું કે હું જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરું છું। ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન રહ્યું છે। ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ ન હતો। રાજ્યમાં ઠેર ઠેર ભાજપે કર્યું હતું વિરોધ પ્રદર્શન। આજે દિલ્હીમાં ગુજરાત ભાજપના સાંસદોએ કર્યું હતું પ્રદર્શન। કેરળમાં ખડગેએ ગુજરાતીઓને ગણાવ્યા હતા અભણ। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગતા પ્રદેશ ભાજપની પ્રતિક્રિયા। ખડગે કદાચ રાહુલ ગાંધીના દબાણમાં નિવેદન આપ્યું હોઈ શકે છે। ખડગેજીને પસ્તાવો થયો તેને આવકાર। ગુજરાતની જનતાનું દિલ મોટું છે, એમની માફી સ્વીકારીએ છે તેવું ડોક્ટર અનિલ પટેલે કહ્યું। આદરણીય ખડગેજી આ પ્રકારનું નિવેદન આપે એ પ્રકારનું વ્યક્તિત્વ નથી અને કદાચ એ રાહુલજીના દબાણમાં એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું મેં કહ્યું હતું। પરંતુ જ્યારે આજે એમણે સાર્વજનિક રીતે માફી માગી છે, ખૂબ સન્માનનીય છે। મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે। તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? જ્યારે બોલ્યા જો એમનો હેતુ આ નહોતો તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ એમને જો રિગ્રેશન હોય તો ખૂબ સારી વાત છે, એમને આવકારું પણ છું। પરંતુ હજુ 2 દિવસ પહેલાં જ એમણે આસામમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરએસએસ અને ભાજપા એ ઝેરીલા નાગ જેવા છે અને કુરાનમાં લખેલું છે કે નમાઝ પડતા પહેલાં એમને નાબૂદ કરવા જોઈએ। તો આદરણીય ખડગેજીને આપના માધ્યમથી હું પ્રશ્ન પૂછું છું કે આપને આની બાબતમાં શું કહેવું છે? તો ડોક્ટર અનિલ પટેલે મલ્લિકાર્જુન ખડગેની માફીને લઈને પ્રતિક્રિયા આપી છે। તેમણે કટાક્ષ પણ કર્યો મલ્લિકાર્જુન ખડગે ઉપર અને સાથે જ મલ્લિકાર્જુન ખડગેની માફીને તેમણે આવકાર પણ આપ્યો છે। તેમણે કહ્યું કે ખડગેજીને પસ્તાવો થયો તેને આવકાર।